ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું છું ડોક્ટર જય મહેતા. આજે આપણે વાત કરવાના છીએ પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે. અંગ્રેજી ભાષામાં એક ટર્મ છે ધેટ ઇઝ કોલ્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ. એટલે કે અંગ્રેજી ભાષાના મોટાભાગના શબ્દો, ઓલમોસ્ટ ઓલ ધ વર્ડ્સ આર કવર્ડ ઇન્ટુ ધીઝ 8 કેટેગરીઝ. એના વિશે આજે આપણે થોડી વિસ્તારપૂર્વક વાત કરશું. વર્બ, એડવર્બ, નાઉન, pronoun, adjective, preposition, conjunction and interjection. આ 8 કેટેગરીમાં અંગ્રેજી ભાષાના શબ્દો ડિવાઈડ થયેલા છે. સૌથી પહેલું આવે છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. પહેલા આપણે આની એક ઇન્ટ્રોડક્ટરી ડિટેલ્સ જોઈ લઈએ, પછી આપણે વન બાય વન દરેક પાર્ટને વિસ્તારપૂર્વક સમજીશું. રાઈટ? તો વર્બનો અર્થ થાય ક્રિયાપદ. ક્રિયાપદ એટલે એવો શબ્દ જે વાક્યમાં બનતી ક્રિયાને દર્શાવે છે. જેમ કે હું બોલું છું, આઈ એમ સ્પીકિંગ. તમે સાંભળો છો, યુ આર લિસનિંગ. તો સ્પીક, લિસન, રીડ, રાઇટ, આ બધા શબ્દો એવા છે જે ક્રિયાપદ ગણાય છે. ઓકે, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇંગ્લિશ ગ્રામર, ઓર આઈ કેન સે ઇંગ્લિશ. તો વર્બ એટલે કે ક્રિયાપદ, જેના બે પ્રકાર છે, મુખ્ય અને સહાયકારક, મેઇન એન્ડ ઓક્ઝિલરી. ઓક્ઝિલરીની વાત આપણે આગળ ઉપર કરીશું. મેઇન એટલે કે મુખ્ય ક્રિયાપદ, જેમ કે આઈ લર્ન ઇંગ્લિશ, યુ રીડ ઇંગ્લિશ, વી સ્ટડી ઇન સ્કૂલ. તો લર્ન, રીડ, રાઇટ આ બધા મુખ્ય ક્રિયાપદો છે. એના બે પ્રકાર છે. આગળ પેટા પ્રકાર બે છે, રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર. એટલે કે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદો કોને કહેવાય? જે ક્રિયાપદોના ભૂતકાળ કે ભૂતકૃદંત કરવામાં, એટલે કે V2 એન્ડ V3 માં ઈડી પ્રત્યય લાગે, શબ્દની પાછળ જે લાગે ધેટ ઇઝ કોલ્ડ સફિક્સ. ઈડી પ્રત્યય લાગવાથી જેનું ભૂતકાળ કે ભૂતકૃદંત બને એવા ક્રિયાપદોને આપણે રેગ્યુલર એટલે કે નિયમિત ક્રિયાપદ કહીશું. ક્લિયર? જેમ કે વોક, વોક, વોક. તો વોક ઈડી, ઈડી, વોક, વોક. એવી જ રીતે ટોક, ટોક, ટોક. તો ઈડી લાગવાથી એના ભૂતકાળ અને ભૂતકૃદંત બન્યા. પણ અમુક ક્રિયાપદો એવા છે કે જેમાં ઈડી પ્રત્યે લાગવાથી ભૂતકાળ કે ભૂતકૃદંત એટલે કે V2 V3 બનતા નથી. એવા ક્રિયાપદોને ઇરેગ્યુલર એટલે કે અનિયમિત ક્રિયાપદો કહેવાય. જેમ કે રાઇટ, રોટ, રિટન. ત્રણેય અલગ છે. બિગિન, બિગેન, બિગન. ત્રણેય અલગ છે. સ્પીક, સ્પોક, સ્પોકન. ત્રણેય અલગ છે. આ ઉપરાંત અમુક ક્રિયાપદો એવા છે જે ત્રણ સેમ છે. જેમ કે કટ, 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 શટ, 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 પુટ, 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 હિટ, હિટ, હિટ. તો આ ક્રિયાપદોના રૂપ છે એટલે કે વર્બ ફોર્મ્સ છે V2 V3. આ તમારે યાદ રાખવા ખૂબ 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 જરૂરી છે. એટલા માટે કારણ કે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે there is no verb no sentence. ક્રિયાપદ વગર વાક્ય બનતું નથી. દાખલા તરીકે we learn English. તો આમાં ક્રિયાપદ કયું છે? લર્ન. હવે અહીંથી આપણે આને હટાવી દઈએ તો we English એટલે શું? પણ અમે અંગ્રેજી છીએ, અમે અંગ્રેજી બોલીએ છીએ, અંગ્રેજી ખાઈએ છીએ, કંઈ જ ક્લિયર થતું નથી. એ જ રીતે આઈ વિઝિટ લાઇબ્રેરી એટલે કે હું લાઇબ્રેરીની મુલાકાત લઉં છું. તો વિઝિટ છે એ ક્રિયાપદ છે. પણ આને આપણે હટાવી દઈએ તો આઈ લાઇબ્રેરી એટલે કે અર્થસભર વાક્ય બનતું નથી, પૂર્ણ વાક્ય બનતું નથી, કંઈક ખૂટે છે, કંઈક અધૂરું છે. તો અમુક અપવાદોને બાદ કરતા ક્યારેય પણ કોઈ પણ વાક્ય ક્રિયાપદ વગર પૂર્ણ બનતું નથી. એટલા માટે ક્રિયાપદ એ સૌથી જરૂરી બાબત છે અને એના આપણે રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બ્સના પ્રકારો આપણે જોયા. હવે આપણે આગળ જઈશું ઓક્ઝિલરી વર્બ્સ. તો ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ, એની જરૂર ક્યારે પડે છે? આપણે હમણાં વાત કરી મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ, જે વાક્યમાં બનતી ક્રિયાનો અર્થ સમજાવે છે, એ મુખ્ય ક્રિયાપદ છે. પણ મુખ્ય ક્રિયાપદ ક્યારેક કાફી એટલે કે પૂરતું નથી હોતું. એને સહાય કરવા માટે, મદદ કરવા માટે કોઈકની જરૂર પડે છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એન ઓક્ઝિલરી વર્બ.
તો ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદના પણ આગળ ઉપર બે પ્રકારો પડે છે, પ્રાઇમરી ઓક્ઝિલરી એન્ડ મોડાલ ઓક્ઝિલરી. મોડાલ ઓક્ઝિલરીની વાત હવે આપણે આગળ કરીશું. પહેલા પ્રાઇમરી ઓક્ઝિલરી જોઈ લઈએ. પ્રાઇમરી ઓક્ઝિલરીમાં આવે છે ટુ બી, ટુ ડુ અને ટુ હેવ. કદાચ તમને આ પ્રાઇમરી ઓક્ઝિલરી કહેવાય એ ખ્યાલ ન હોય, પણ સ્કૂલમાં તમે આ ચાર્ટ ભણ્યા હતા એ તમને યાદ હશે. આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી, શી, ઇટ, ઇઝ અને ધે આર. એટલે કે જ્યારે ચાલુ ક્રિયા દેખાડવી હોય, જેમ કે આઈ એમ રીડિંગ, બરાબર, તો રીડ એ મુખ્ય ક્રિયાપદ છે, પણ એમ છે એ સહાયકારક ક્રિયાપદ છે અને એ કર્તાના સ્વરૂપ સાથે બદલાતા રહે છે. એટલે કે આઈ એમ રીડિંગ, વી આર રીડિંગ, યુ આર રીડિંગ, યુ આર રીડિંગ. પણ હી, શી, ઇટ સાથે શું આવશે? ઇઝ. એટલે હી ઇઝ રીડિંગ, શી ઇઝ રીડિંગ, ઇટ તો આવે નહીં, તેમ છતાં ઇટ ઇઝ રીડિંગ, બરાબર. અને જ્યારે ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે થર્ડ પર્સન પ્લુરલમાં they are reading. તો આ તમારે યાદ રાખવાના રહેશે. ધીસ ઇઝ કોલ્ડ ટુ બી ફોર્મ્સ. ટુ બી ના સ્વરૂપો છે. આવી જ રીતે ટુ ડુ અને ટુ હેવ ના સ્વરૂપો પણ આપણે હમણાં જોઈશું. જ્યારે નકાર વાક્ય બને, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને, કાળ પ્રમાણે જેટલા ફેરફારો થાય એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ આવશે. અને એ કઈ રીતે આવશે જ્યારે આપણે કાળની ચર્ચા કરીશું, ટેન્સીસ ભણીશું, ત્યારે આપણે એની ડિટેલમાં વાત કરશું. તો સેકન્ડ ઇઝ ટુ ડુ. એટલે કે પ્રાઇમરી ઓક્ઝિલરીમાં ટુ ડુ ના ફોર્મ્સ કયા કયા હોઈ શકે એની આપણે વાત કરી લઈએ. આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ. પણ હી, શી, ઇટ માં અગેન એ બદલાશે અને શું બનશે? ડઝ. અને ધે સાથે ફરીથી ડુ આવશે. રાઈટ? આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ, વી ડુ નોટ ગો ટુ સ્કૂલ, યુ ડુ નોટ ગો ટુ સ્કૂલ, યુ ડુ નોટ ગો ટુ સ્કૂલ, હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ, શી ડઝ નોટ ગો ટુ સ્કૂલ એન્ડ ઇટ ડઝ નોટ ગો ટુ સ્કૂલ. પણ ધેમાં શું થશે? ધે ડુ નોટ ગો ટુ સ્કૂલ. એટલે પહેલો પુરુષ એકવચન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ અને ત્રીજો પુરુષ એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ, એકવચન અને બહુવચન. તો આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી, શી, ઇટ, ડઝ, ધે ડુ. આ ખાસ યાદ રાખી લેવાના રહેશે. ઘણા વિદ્યાર્થીઓ આ ડુ, ડઝ, હેવ, હેઝ માં ભૂલો કરે છે અને માર્ક કપાય છે. માટે ખાસ યાદ રાખજો કે આ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફંડામેન્ટલ થિંગ્સ ઓફ વર્બ ફોર્મ્સ. રાઈટ? તો આ રીતે હેવ ના સ્વરૂપ શું આવશે એ જોઈ લઈએ. હવે હેવ માં પહેલો પુરુષ એકવચન સાથે આવશે હેવ, બહુવચન સાથે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ. પણ થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી, ઇટ એમાં બદલાશે અને શું થઈ જશે? હેઝ. અને ધેની સાથે આવશે હેવ. રાઈટ? I have completed my homework. We have completed my homework. અથવા તો I have taken my lunch. You have taken your lunch. You have taken your lunch. He has taken his lunch. She has taken her lunch. એવી રીતે it અને એ પ્રમાણે they have taken their lunch. રાઈટ? તો આમાં ભૂલો ન થાય એનું આપણે ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખશું અને આ ખાસ યાદ રાખશું. તો હવે આપણે આગળ ઉપર વાત કરવાના છીએ મોડાલ ઓક્ઝિલરીઝની. તો ક્રિયાપદમાં ઓક્ઝિલરી વર્બ્સમાં પ્રાઇમરી વર્બ્સની આપણે ચર્ચા કરી. હવે મોડાલ ઓક્ઝિલરીની વાત કરીએ તો આટલા 14 આ મોડાલ ઓક્ઝિલરીઝ છે જે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરે છે. કેન, કુડ, શેલ, શુડ યાદ રહી જાય એ પ્રમાણે એટલા માટે મેં આ સિક્વન્સમાં લખ્યા છે. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, may, might, must, need, dare, ought to, used to, have to. આ દરેકના અમુક સ્પેસિફિક ફંક્શન્સ છે. એક ચોક્કસ ભાવ વ્યક્ત કરવા માટે, ચોક્કસ અર્થ માટે આ યોગ્ય સ્થાને મુકાય છે. જેમ કે કેન. કેન શું દર્શાવે છે? એબિલિટી, કેપેસિટી, ક્ષમતા, સ્કિલ, આવડત, ટેલેન્ટ, હુનર, જે કહો તે એ દર્શાવવા માટે કેન વપરાય છે.
હી કેન લિફ્ટ 20 kg, એટલે કે 20 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન નોટ સ્પીક ઉર્દુ. બરાબર? તો કુડ એ જ રીતે કુડ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે, જેમ કે વી કુડ સ્વિમ અ લોટ વેન વી વર કિડ્સ, અથવા તો પોલાઇટ રિક્વેસ્ટમાં પણ વપરાય છે. કુડ યુ પ્લીઝ શટ ધ ડોર, એટલે કે જ્યારે વિનમ્ર ભાવથી આપણે કોઈને કહેવું હોય કે ભાઈ આ બારણું બંધ કરી આપો ને. શેલ ભવિષ્યકાળ માટે આવે છે, કે જ્યારે આપણે ટેન્સીસ ભણશું ત્યારે એની વાત થશે કે શેલનો ઉપયોગ છે એ ભવિષ્ય દર્શાવવા માટે થાય છે. શુડ એટલે કે ઈચ્છનીય છે, આ થવું જોઈએ, આ કરવું જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, વી શુડ હેવ ગુડ રિલેશન્સ વિથ નેબર્સ, આપણા પડોશીઓ સાથે સારા સંબંધ હોવા જોઈએ. તો કર્તા અને ક્રિયા એની વચ્ચે આવશે શુડ. વી શુડ ડુ સો એન્ડ સો. એ જ રીતે વિલ ભવિષ્યકાળ દર્શાવવા માટે વપરાય છે, કે આવતીકાલે અથવા ભવિષ્યમાં આપણે આ ક્રિયા કરશું, અથવા જે તે વ્યક્તિ આ ક્રિયા કરશે. વુડ પોસિબિલિટી શક્યતા દર્શાવવા માટે પણ વપરાય છે. વુડ પોલાઇટ રિક્વેસ્ટ માટે પણ વપરાય છે. તો આ બધા એવા એલિમેન્ટ્સ છે ગ્રામરના કે જેના મલ્ટિપલ યુસેજીસ છે. એટલે એવું નથી કે આ માત્ર આ અર્થમાં જ વપરાય ને આ અર્થમાં ન વપરાય. તો વુડ, જેમ કે વુડ યુ લાઈક ટુ હેવ સમ ટી, તમને ચા પીવાનું ફાવશે. વુડ યુ પ્લીઝ કમ વિથ મી, મારી સાથે તમે આવશો. અથવા તો આઈ વુડ નોટ ગો ટુ બરોડા ટુમોરો, કદાચ હું ન પણ જાઉં તો એ પણ ચાલે. રાઈટ? મેં પરમિશન માંગવા માટે, એટલે કે ઇજાઝત જેને કહેવાય, પરવાનગી માંગવા માટે વપરાય છે. મે આઈ ગો આઉટ, મે આઈ કમ ઇન, જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં આવે ત્યારે પૂછે છે ને, મે આઈ કમ ઇન સર, હું આવી શકું. પોસિબિલિટી, ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ આવી શકે છે, મતલબ આવે પણ ખરો, ન પણ આવે. તો મે એ શક્યતા દેખાડે છે, એવું જ માઇટનું પણ છે. મસ્ટ છે એ ફરજિયાત પણ દેખાડે છે. ફરજિયાત એટલે there is no way out, you have to do this, we must follow traffic rules, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું જ છે. નીડ જરૂરિયાત દેખાડે છે, જેમ કે ઇટ્સ વેરી હોટ, વી નીડ ટુ સ્વિચ ઓન ધ ફેન, બહુ ગરમી લાગે છે, પંખો કરવાની જરૂર છે. ઓકે, આઈ નીડ ટુ ગો, હવે મારે જવું જોઈએ, મારે જવાનો સમય થઈ ગયો છે. ડેર એટલે એક પ્રકારની હિંમત કરવી, ગુસ્તાખી કરવી. ઘણી ફિલ્મોમાં તમે ડાયલોગ સાંભળ્યો હશે, સિરિયલ કે ફિલ્મમાં, હાઉ ડેર યુ ટોક ટુ મી લાઈક ધીસ, તમારી હિંમત કેમ થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની. અથવા તો હું આ કરવાની હિંમત ન કરી શકું. ઓટ ટુ, થવું જ જોઈએ, કરવું જ જોઈએ, એટલે કે જે આપણે ગુજરાતીમાં જ લગાડીએ છીએ કે તમારે તે ફિલ્મ જોવી જ જોઈએ, તો એ ભારપૂર્વકના આગ્રહ માટે ought to છે. You ought to watch that film. You ought to go there. Used to, આ આપણે થોડી ઝડપથી વાત કરીએ છીએ. Used to એટલે કે હું ભૂતકાળમાં આ ક્રિયા કરતો હતો, અથવા ભૂતકાળમાં આ ક્રિયા નિયમિતપણે બનતી હતી પણ હવે નથી બનતી. જેને આપણે અત્યારે સાદા વર્તમાન કાળમાં એમ કહીએ કે આઈ વેક અપ અર્લી એવરી ડે, તો એને આપણે ભૂતકાળમાં કેવું હોય તો I used to wake up at 6 AM when I was in school. મતલબ કે સ્કૂલમાં હતો ત્યારે હું 6 વાગે ઉઠી જતો હતો, હવે નથી ઉઠી શકતો. સમથિંગ which is no longer in practice, એના માટે used to નો ઉપયોગ થાય છે. have to again it is similar to must, કે આપણે આ કરવાનું જ છે, there is no option, there is no way out. Okay, you have to read this, you have to write this, મતલબ તમારે લખવાનું છે, નો બાર્ગેન, નો આર્ગ્યુમેન્ટ, નો ડિસ્કશન. તો આ બહુ ટૂંકમાં એકદમ કેપ્સ્યુલ ફોર્મમાં મેં તમને મોડાલ ઓક્ઝિલરીની વાત કરવાની કોશિશ કરી છે. આગળ ઉપર એની વિસ્તારપૂર્વક ચર્ચા આપણે કરીશું. તો ધીસ ઇઝ વોટ વી કેન ડિસ્કસ અબાઉટ વર્બ એન્ડ ધ ટાઈપ્સ ઓફ વર્બ. ધેટ્સ ઇટ.